અને આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ વરસાદી સિસ્ટમ આખા રાજ્ય પર છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેક છોટાઉદેપુરથી લઈ આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી વરસાદ વરસી રહ્યો છે। અને એમાં આ વર્ષે આમ તો જરૂરિયાત કરતા વધારે સરેરાશ 48% વધારે વરસાદ થયો છે, પણ કેટલાક જિલ્લા એવા હતા જેમની થોડીક તરસ छिपाવાની બાકી હતી। હવે એ મેઘરાજા કસર પૂરી કરતા હોય એવું દેખાઈ રહ્યું છે। ભાવનગર જિલ્લામાં આ વખતે વરસાદ સારો એવો વરસ્યો છે, પણ એમ છતાં પણ સંતોષકારક વરસાદ 100% સુધીનો નથી પહોંચ્યો અને હવે એ કમી અત્યારે પૂરી કરતા હોય મેઘરાજા એવું લાગી રહ્યું છે, કારણ કે ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। શિહોર તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। જો કે ભાવનગર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ થતા કેટલીક જગ્યાએ 3 ઇંચ, કેટલીક જગ્યાએ એનાથી ઓછો વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક જુઓ તો આજના દિવસમાં 3 ઇંચ જેટલો વરસાદ જિલ્લાની અંદર વરસ્યો છે અને ભાવનગરના કેટલાક જગ્યાએ, ભાવનગર ગ્રામ્યમાં, શિહોરમાં કેટલીક જગ્યાએ રસ્તા પરથી પાણી વહેતા થયા હતા। કેટલીક જગ્યાએ જળ ભરાવ એટલે કે વોટર લોગિંગ પણ થયું હતું અને કેટલીક જગ્યાએ વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા। કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસ્યો તો કેટલીક જગ્યાએ ઝાપટા પડ્યા હતા। ભાવનગર શહેરમાં ગઈકાલ રાતથી પડેલા અવિરત વરસાદને પગલે કહી શકાય કે ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે, પરંતુ કહી શકાય કે વરસાદ વરસતાની સાથે જ ભાવનગર શહેરના અનેક રસ્તાઓ છે તે પાણીઓથી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે મનપાનું જે તંત્ર છે જે પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા કરવાની હોય છે તે પાણી નિકાલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે। નજીવા વરસાદે જ કહી શકાય કે શહેરના અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવાઈ રહી છે, તેના કારણે વાહન ચાલકોને છે તે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। અવિરત વરસી રહેલા વરસાદને લઈને હાલ ભાવનગર શહેરમાં પણ કહી શકાય કે ઠંડીનું જે વાતાવરણ છે તે ફરી વળ્યું છે। આ ઉપરાંત જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં પણ શિહોર, ઘોઘા, ઉમરાળા, વલભીપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાનું જે છે તે અવિરત આગમન થઈ રહ્યું છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।